અને વડોદરામાં બેદરકાર ગાયત્રી કન્સ્ટ્રક્શનને ફટકારાયો ₹99,000નો દંડ। બેદરકારીના કારણે વૃદ્ધનો પગ ડામરમાં ફસાઈ જતા તંત્રએ આકરા પગલાં લીધા। શહેરના વાડી વિસ્તારની ગંભીર આ ઘટના બાદ જાગેલું તંત્ર એક્શન મોડમાં આવ્યું। ઘટના સમયે સ્થળ પર હાજર મદદનીશ ઇજનેરના કારણે કારણદર્શક નોટિસ પણ તેમને ફટકારાઈ। ત્યારે આ એક કિસ્સો સામે આવ્યો, અધિકારી પર ગાળીઓ કસાયો છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, બેદરકાર ગાયત્રી કન્સ્ટ્રક્શનની સામે એક્શન લેવામાં આવ્યું છે। રાધા, વાડી વિસ્તારમાં રોડ રીસર્ફેસિંગનું કામ ચાલી રહ્યું હતું અને બેદરકારી રીતે ડામર પાથરવામાં આવ્યો અને એમાં સોમવારના દિવસે એક વૃદ્ધ ચોંટી ગયા હતા। એમના પગ ડામરમાં ફસાઈ ગયા હતા। ગરમ ડામર હતો અને એના કારણે એમને મુશ્કેલી પડી। મહા મહેનતે લોકોએ બહાર કાઢ્યા હતા। જોકે મ્યુનિસિપલ કમિશનરને આ ઘટનાની જાણ થતા જ ગાયત્રી કન્સ્ટ્રક્શન કંપનીને ₹99,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ઉપરાંત જ્યાં જે એન્જિનિયર હાજર રહેવું જોઈએ એ એન્જિનિયરને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। જોકે આ કોન્ટ્રાક્ટરની વારંવાર આવી વિવાદો બહાર આવી રહ્યા છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાના બદલે માત્ર દંડ ફટકારીને સંતોષ માનવામાં આવ્યો છે, પરંતુ અત્યારે હાલ તો ₹99,000નો દંડ ફટકારી અને એમની બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટર ગાયત્રી કન્સ્ટ્રક્શન છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી અને જે એન્જિનિયર છે એને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે। જી માનુ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।